ચરમસીમાએ પહોંચ્યો છે। ભાજપ શાસિત હારીજ નગરપાલિકામાં ભાજપના નેતાઓનો બળવો જોવા મળ્યો। પ્રમુખ ઉપપ્રમુખને પદ છોડી દેવા માટે ધમકી આપી છે। પરિવારના સભ્યને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે। હાલના પ્રમુખ ઉપપ્રમુખે પક્ષમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી। બળવાખોરે પ્રમુખ ઉપપ્રમુખ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે। પ્રમુખ અને ઉપપ્રમુખે તમામ આરોપોને નકારી કાઢ્યા। પ્રમુખ બનવા ઇચ્છુક લોકો વિરોધ કરી રહ્યા હોવાનું તેમણે કહ્યું। એ સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। જે પ્રમુખ પદના ઈચ્છુક હતા તેમની ઈચ્છા પૂરી ન થતા તે પક્ષ વિરુદ્ધ કાર્ય કરી રહ્યા છે અને ગામના વિકાસને રોકી રહ્યા છે, જેથી ગામના વિકાસને રોકી રહ્યા છે। અને આ એ જ ભૂતકાળમાં એપીએમસીના કાર્ય બદલ એ લોકોને પક્ષે સસ્પેન્ડ બી કરેલા છે અને એ લોકો અમને ધાક ધમકી આપીને રાજીનામું અપાવવા માંગે છે। ભ્રષ્ટાચારમાં તો એવું છે કે હજી કોઈ એવા મોટા કામ જ નથી થયા। કોઈ કામ હજી અમે કોઈ મોટું બિલ પાસ નથી કર્યું અને એ લોકો આવીને કામને રોકાવે છે અને ગામના વિકાસને નડતરરૂપ બને છે। જે કોર્પોરેટરો અમારો વિરોધ કરી રહ્યા છે એમને પ્રમુખ ઉપપ્રમુખનું પદ જોતું હતું અને એમને પાર્ટી એમને મેન્ડેટ આપ્યું નથી। એના વિરોધમાં એટલા માટે અમારો વિરોધ કરી રહ્યા છે અને ગામના વિકાસના કામો અટકાવી રહ્યા છે અને પાર્ટીના વિરોધમાં જઈ રહ્યા છે। એ લોકો જે ધમકી મળી હતી શું હતી એ વિગત? ધમકીમાં અમને નગરપાલિકામાં અમે રોજ કમ્પ્લીટ અમારી હાજરી હોતી, અમે લોકોના સમસ્યાઓ સાંભળતા, એમને સોલ્વ બી કરતા બધું, પણ અમને આ પદ ઉપરથી ઉતારી દેવા, પ્રમુખ ઉપપ્રમુખને ઉતારી દેવા માટે ધાક ધમકીઓ આપવા માંડ્યા, મારી નાખવાની ધમકી આપવા માંડ્યા। એક દિવસ તો નગરપાલિકામાં અમુક બહુ માથા ભારે લોકો હતા, એ લોકો ચડી ગયા ઉપર અને અમને ધમકી આગળ જો હવે પછી કે નગરપાલિકામાં પગ મૂકશો તો તમને મારી દેવામાં આવશે। ત્યારથી અમને થોડી બીકના લીધેથી અમે ઓછી હાજરી આપતા હતા અને અમે આગળ પણ જાણ કરી છે પાર્ટીને અને પોલીસ સ્ટેશનમાં બી ફરિયાદ લખાઈ છે એમના વિશે। એને પ્રમુખ બનવું, કોઈને ઉપપ્રમુખ બનવું છે અને વિકાસના કામમાં રોડો નાખવા એનો ધંધો છે। એમને જે ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો ખોટો છે, કામ થયા જ નથી, ચાલુ જ નથી થયા। પેલા ભ્રષ્ટાચાર ક્યાંથી થાય? ચોપડે ભ્રષ્ટાચાર દેખાડે ને। અચ્છા, જે બળવાખોરો જે હતા અગાઉ એને બળવાખોરોને જે 2-4 સભ્યને ભાજપે સસ્પેન્ડ કરેલા છે, વત્તા એને લાલચ છે પ્રમુખ ઉપપ્રમુખ બનવાની, એના કારણે આ બધું કરે છે।